આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતમાં થઈ શકે છે વરસાદ। તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલીમાં વરસાદ થઈ શકે છે। 13 જૂનથી સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદનું અનુમાન છે। 11 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે। 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ગતિ રહેશે। ચોમાસું આગળ વધવા માટે હાલ સાનુકૂળ પરિબળો છે। આગામી 4 થી 5 દિવસ अनुकूल स्थिति जोवा मळशे। हल्का से मध्यम बरसात का संभावना रहेगा। मेनली आपका जो 4 दिन तक नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली और तापी के लिए दिया गया है। उसके आगे फिर उत्तर की तरफ और भी कुछ डिस्ट्रिक्ट का हल्का से मध्यम बरसात होने का संभावना रहेगी। और जो सौराष्ट्र कच्छ के लिए डे 5 मतलब 13 जून से हल्का से मध्यम बरसात का संभावना रहेगा दुका स्थानों में। अभी जो हमारा दक्षिण पश्चिम मॉनसून का ऑनसेट के बारे में आज जो स्टेटमेंट दिया गया है, दक्षिण पश्चिम मॉनसून पूर्वोत्तर राज्यों के बाकी हिस्सों, पूरे सिक्किम और साउथ हिमालयन वेस्ट बंगाल के कुछ हिस्सों में आगे बढ़ गया है। अगले 4-5 दिनों में स्थितियां अनुकूल है आगे बढ़ने के लिए। तो अन्य समाचार अमदावादथी प्री मोन्सून कामगीरी अंगे समीक्षा बैठक प्रदेश भाजप प्रमुखे समीक्षा बैठक योजी छे। एएमसी कमिश्नर, मेयर तेमज अधिकारीओ हाजर रह्या छे। समीक्षा बैठक पर मेयर हितेश बारोटनुं निवेदन। गत वर्षे भरायेला पाणी अंगे पण माहिती मेळवी, चालू वर्षे थयेला आयोजन अंगे पण माहिती मेळवी। खारीकट केनालना माध्यमथी पाणीनो निकाल थशे तेवुं मेयर द्वारा कहेवामां आव्युं। સૌથી વધુ ખારીકટનો જે ભાગ છે એ એમના વિસ્તારમાં આવે છે અને ખારીકટનું કામ પૂર્ણ થયું છે તો એની અંદર કેવી રીતે પાણી જશે, ડ્રેનેજની સમસ્યાઓ જ્યાં જ્યાં ગઈ વખતે પાણી ભરાયા હતા એમાંના પાણીનો નિકાલની શું વ્યવસ્થા કરી, જે રીતે પાણીની લાઈનો અને વરસાદી પાણીની લાઈન જે જુદી જુદી કરી છે, કોઈ જગ્યાએ 3 કિલોમીટર કરી છે, કોઈ જગ્યાએ 7 કિલોમીટર સુધીની લાઈનો નાખી છે, એ લાઈનોની કઈ રીતે એમાં પાણી જશે, કયા પમ્પિંગ સ્ટેશનથી જશે કે એના ગ્રેવિટીથી જશે એ પણ ચર્ચા થઈ। ચોમાસું હવે નજીક છે ત્યારે જૂનાગઢમાં પ્રી મોન્સૂન કામગીરીને લઈને રાજકારણ પણ ગરમાયું છે। શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશીની આગેવાનીમાં કોંગ્રેસના પ્રતિનિધિમંડળે મ્યુનિસિપલ કમિશનરને રૂબરૂ મળીને આવેદનપત્ર આપ્યું, જેમાં શહેરના વિવિધ 19 મુદ્દાઓને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। કોંગ્રેસે પ્રી મોન્સૂન કામગીરીમાં બેદરકારીના આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન કરીને આગામી 6 દિવસમાં પ્રશ્નોનો ઉકેલ લાવવા અલ્ટિમેટમ આપ્યું। આ તમામ પ્રશ્નોનો જલ્દી ઉકેલ આવે તેવી માંગ કરવામાં આવી છે। આવેદનપત્ર આપવામાં આવેલું શહેરને સ્પર્શતા શહેરની જે મુખ્ય સમસ્યાના 19 મુદ્દાઓ, આમ તો મુદ્દાઓ સમસ્યાઓનો ઢગલો છે જૂનાગઢમાં, પરંતુ આજે 19 મુખ્ય મુદ્દાઓને લઈને આજે કમિશનરશ્રીને આવેદનપત્ર આપવામાં આવેલું। એમાં મુખ્ય મુદ્દામાં દર વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે, પરંતુ આ કામગીરી માત્ર કાગળ પર જ રહે છે। ખેડામાં મહીસાગર નદી કિનારે મારામારીનો વિડીયો વાયરલ થયો છે। સહેલાણીઓ અને વેપારીઓ વચ્ચે બબાલ થઈ હતી। ગળતેશ્વર મહીસાગર નદી પર સહેલાણીઓ અને તંબુ બાંધીને ધંધો કરતા વેપારીઓ વચ્ચે થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। પુરુષોત્તમ માસને લઈને મોટી સંખ્યામાં સહેલાણીઓ અહીં મહીસાગર નદીમાં સ્નાન કરવા માટે આવે છે। નદી કિનારા ઉપર ગેરકાયદેસર ઝૂંપડા બાંધીને ધંધો કરતા વેપારીઓની દાદાગીરીનો વિડીયો જોવા મળ્યો છે। તો મારામારીનો આ વિડીયો છે તે સોશિયલ મીડિયા પર વાયરલ। સહેલાણીઓ અને વેપારીઓ વચ્ચે બબાલ થઈ હતી, જે બાદ મામલો છે તે ઉગ્ર બન્યો। મહીસાગર નદી કિનારે મારામારીની આ ઘટના છે જે બની હતી। મારામારીનો વિડીયો હાલ સામે આવ્યો છે। ઉલ્લેખનીય છે કે વિડીયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે બબાલ થઈ રહી છે। સહેલાણીઓ અને વેપારીઓ વચ્ચે બબાલ થઈ હતી, જે બાદ આ બબાલે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું। ઉલ્લેખનીય છે કે મહીસાગર નદીમાં લોકો સ્નાન કરવા માટે આવતા હોય છે, મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે। નદી કિનારા ઉપર ગેરકાયદેસર ઝૂંપડા બાંધીને ધંધો કરતા વેપારીઓની દાદાગીરી આ વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહી છે। તો જે પ્રકારથી આ વિડીયો સામે આવ્યો છે તે બાદ રોષ પણ જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે ગળતેશ્વર મહીસાગર નદી પર સહેલાણીઓ અને તંબુ બાંધીને ધંધો કરતા વેપારીઓ વચ્ચેની બબાલ છે। ઉમંગ જોડાય છે વધુ માહિતી આપવા માટે। ઉમંગ, શું છે સમગ્ર ઘટના? અહીં વેપારીઓની દાદાગીરીની ચર્ચા થઈ રહી છે।
બિલકુલ ચોક્કસથી રૂપના જે પ્રકારે વાત કરવામાં આવે તો ગળતેશ્વર જે મહીસાગર નદીનું પવિત્ર સ્થાન છે, ગળતેશ્વર મહાદેવ પણ આવેલું છે. અત્યારે વેકેશન તેમજ અધિક માસ પુરુષોત્તમ માસ ચાલી રહ્યો હોય, જે સહેલાણીઓ છે તે ગળતેશ્વરમાં આવતા હોય છે, તો નાહવા માટે એક મહત્વ પણ રહેલું છે, જેના કારણે લાખો હજારો ભક્તો ત્યાં ગળતેશ્વરમાં પોતાનું સ્નાન કરવા માટે આવતા હોય, નાહવા માટે આવતા હોય છે. ત્યારે ત્યાં આગળ જે નદી પટ છે તેની અંદર કેટલાક લોકો ગેરકાયદેસર રીતે તંબુ બાંધીને દુકાનનો ધંધો કરતા હોય છે. આ દુકાનદારોની દાદાગીરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ચોક્કસથી કહી શકાય કે ઠાસરા પોલીસ પર સવાલ ઉભા થઈ રહ્યા છે કે આ રીતની આટલી બધી મારામારી થાય છે, પરંતુ ત્યાં કોઈ પોલીસનો કોઈ પણ પ્રકારનો બંદોબસ્ત જોવા નથી મળતો. અને અત્યારે આજે તમે વિડીયોમાં જોઈ શકો તે પ્રકારે જે દુકાનદાર પોતે ખુલ્લી દાદાગીરી કરી રહ્યા છે, જેને તેમને કોઈ પણ કાયદાનો ડર ન હોય તેમ ત્યાં આવતા સહેલાઓ સાથે તેઓ દાદાગીરી કરતા ત્યાં નજરે પડે છે. જીરુમના બિલકુલ ઉમંગ, આભાર સમગ્ર માહિતી બદલ. અમદાવાદ શહેરમાં શુદ્ધ ગાયના ઘીના નામે વેચાણ કરવામાં આવી રહેલા શંકાસ્પદ નકલી ઘી સામે એએમસી ફૂડ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. એએમસીના દક્ષિણ ઝોનના ઇન્દ્રપુરી વોર્ડ વિસ્તારમાં ડેઝિગ્નેટેડ ઓફિસર અને 2 ફૂડ સેફટી ઓફિસરોની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. તપાસ દરમિયાન શહેરના 3 અલગ અલગ સ્થળેથી કુલ અંદાજે 4850 કિલોગ્રામ શંકાસ્પદ ગાયનું ઘી વેચાણ માટે સીઝ કરવામાં આવ્યું છે, જેની અંદાજિત કિંમત ₹31.81 લાખ થાય છે. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે બંને બ્રાન્ડના ઘીનું ઉત્પાદન દસક્રોઈ તાલુકાના પાલડી કાંકજ ગામના ઓડે પીરાણા રોડ ખાતે આવેલા પ્લોટ નંબર 53માં સાર્થક ફૂડ પ્રોડક્ટ દ્વારા કરવામાં આવે છે. આમ એએમસીના ફૂડ વિભાગ દ્વારા શહેરના 3 અલગ અલગ સ્થળોએ કરવામાં આવેલી સંયુક્ત કાર્યવાહીમાં રિધમ કાઉ ઘી અને વચનામૃત કાઉ ઘી નામના શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરાયો છે. લેબોરેટરીના પરીક્ષણ અહેવાલ પ્રાપ્ત થયા બાદ સંબંધિત વેપારીઓ અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો કે જે રિધમ ઘી અને વચનામૃત ઘીના નામે વેચાણ કરવામાં આવતો તે મળી આવેલો હતો. જે પ્રાઇસ ઘીના ડબ્બા ઉપર લખેલી હતી અને જે મેન્યુફેક્ચરર દ્વારા સ્ટોકિસ્ટને આપવામાં આવતું હતું એ પ્રાઇસમાં ઘણો મોટો ફરક જોવા મળે. લગભગ 3250 કિલોનો જથ્થો ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ઇન્દ્રપુરી ખાતેથી મળી આવેલો. વધુ તપાસ કરતાં જાણવા મળેલ છે કે આ પ્રોડક્ટના ડિસ્ટ્રીબ્યુટર અમદાવાદમાં 2 અલગ અલગ જગ્યાએ, એક વટવામાં અને એક શાહપુર ખાતે આવેલા હતા. તો તે જ સમયે ત્યારબાદ તેમાં રેડ કરવામાં આવી અને આ બંને સ્થળોએથી પણ ડિસ્ટ્રીબ્યુટરને પણ લગભગ 1600 કિલો જેટલો ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્રમાં ગમખ્વાર અકસ્માતમાં 5 ગુજરાતીના મોત થયા છે. જલગાંવના અમલનેર પાસે થયો હતો અકસ્માત. તમામ 5 મૃતકો વ્યારાના રહેવાસી હતા. કાર, બાઇક અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતમાં ભોગ બનેલાઓની ઓળખ આદિત્ય ચંદ્રકાંત મહાજન, અનિતા સુરેશ મહાજન, નિર્મલા નંદલાલ મહાજન, નંદલાલ ગોપાલ મહાજન અને સુરેશ વિક્રમ મહાજન તરીકે થઈ છે, જે બધા ગુજરાતના વ્યારાના રહેવાસી છે. અહેવાલ મુજબ તેઓ અમલનેરમાં એક સગાઈ સમારોહમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા. જાગૃત નાગરિકની એક લડતે ભ્રષ્ટ શાસકોને ઘર ભેગા કરી દીધા. વિકાસના નામે શાસકો કેવા ખેલ ખેલતા હોય છે તેનો એક જીવતો જાગતો કિસ્સો જૂનાગઢમાંથી સામે આવ્યો છે. ગામના વિકાસ માટે આવેલા સરકારી નાણાં ક્યાં અને કેવી રીતે સગેવગે કરાયા તેનો મોટો પર્દાફાશ થયો છે. ઘટના છે જૂનાગઢના વંથલી તાલુકાના આખા ગામની, જ્યાં છેલ્લા ઘણા સમયથી વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોવાની ફરિયાદો ઉઠી રહી હતી. ગામના જ એક જાગૃત નાગરિક રાજાભાઈ સોલંકીએ હિંમત દાખવી અને આ કાળા કારોબાર સામે તંત્રને લેખિતમાં પુરાવા સાથે રજૂઆતો કરી. જ્યારે આ ફરિયાદીના આધારે તંત્ર દ્વારા તપાસ સમિતિ બેસાડવામાં આવી ત્યારે જે વિગતો બહાર આવી તે ચોંકાવનારી હતી. તપાસમાં સાબિત થયું કે મહિલા સરપંચે હોદ્દાનો દુરુપયોગ કરીને પોતાના જ પુત્ર અને ભત્રીજાના નામે પંચાયતના વિકાસ કામોના કાચા વાઉચર બિલ બનાવ્યા અને લાખો રૂપિયાની નાણાકીય ગેરરીતિ આચરી હતી. ભ્રષ્ટાચાર અને ગેરરીતિના આક્ષેપો સાબિત થતાં જ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. વંથલીના તાલુકા વિકાસ અધિકારી દ્વારા ગામની મહિલા સરપંચને તાત્કાલિક અસરથી હોદ્દા પરથી દૂર કરવાનો સત્તાવાર હુકમ જાહેર કરી દેવાયો છે. ફરિયાદ સાહેબ એમાં ભ્રષ્ટાચાર